નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌને સૈયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું. તો મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છીએ રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર છે. રાજ્ય સરકારના સરકારી કર્મચારીઓ માટે આનંદના સમાચાર. તેમના પગાર વધારો સાથે તેમના ડીએ, એચઆરએ તેમાં મિત્રો મહત્ત્વની અપડેટ આપવામાં આવી છે. તો તેના વિશે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. જો તમે રાજ્ય સરકારના સરકારી કર્મચારી છો, નિવૃત્ત કર્મચારી છો, તમારા માટે આ વિડીયો ઉપયોગી મળશે. વિડીયો શરૂ કરતાં પહેલાં જે વોટ્સઅપ ચેનલ, ટેલિગ્રામ બંને બનાવ્યું છે તેને લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું, અવશ્ય જોઈન થઈ જજો. તમને આ ચેનલ પર મિત્રો સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારક બાબતે, તેમના પગાર બાબતે, ડીએ, ડીઆર, એચઆરએ અન્યથા કોઈ પણ મેસેજ આવે, કોઈ પણ અપડેટ આવે, કોઈ પણ ન્યૂઝ આવે, કોઈ પણ પરિપત્ર આવે તો પણ તમને જાણ કરવામાં આવશે. તો આપણે આ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. ડીએમાં 3% વધારો કરવામાં આવ્યો હતો, હવે તે વધીને 53% થયો છે. ગયા મહિને 24 ઓક્ટોબર રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકારની તર્જ પર રાજ્ય સરકારને ડીએમાં 3% વધારો કર્યો હતો. રાજ્યમાં અગાઉ રાજ્યના કર્મચારીઓને 50% મોંઘવારી ભથ્થું ડીએ આપવામાં આવતું હતું. હવે 3%ના વધારો સાથે ડીએ હવે 53% થઈ ગયું છે. આ ડીએ એકલી જુલાઈ આપવામાં આવશે, જેમાં નાણાં વિભાગ આદેશ જારી કર્યો હતો કે જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબરના 4 મહિનાનો પીએફ પણ જમા કરવામાં આવશે. તે સમયે નવેમ્બર મહિનાથી પગારમાં 3% ડીએની રકમ આપવામાં આવશે. નવેમ્બર મહિનાનો પગાર મિત્રો, નવેમ્બર મહિનાનો પગાર જે પગાર છે 3% ડીએની રકમ આપવામાં આવશે. નવેમ્બર મહિનાનો પગાર એકલી ડિસેમ્બરથી મળશે. નવો વધારો પછી એચઆરએ અનુક્રમે 10%, 20% કરવામાં આવ્યું છે. નાણાં વિભાગ 30 ઓક્ટોબર આ અંગે આદેશ જારી કર્યો છે. આ વધેલા એચઆરએ 1 નવેમ્બર 2024થી જ લાગુ કરવામાં આવશે. આવી સ્થિતિમાં ડિસેમ્બર મહિના મળેલા પગાર એચઆરએ ઉમેરવામાં આવશે. આ રીતે તેમને ડિસેમ્બર મહિનાનો પગારમાં ઉમેરવામાં આવશે અને ડિસેમ્બર મહિના પગારમાં આવતા ભથ્થાઓમાં નવા વધારાનો લાભ મળશે. આમ ડીએ અને એચઆરએ બંનેની રકમમાં વધારો કારણે રાજ્ય સરકાર કર્મચારીઓને વધેલો પગાર મળશે. તો મિત્રો, આ ત્યાંથી મહત્વપૂર્ણ અપડેટ મળીશું એક નવા વિડીયો સાથે.